આપણા લોકો પડ્યા પછી આખા બદલાઈ જાય છે અને પેલી બાજુ 100% કોઈને કોઈ લાલચમાં કહેવાતા કોંગ્રેસી કહેવાતા એનો આખો ઇતિહાસના બધા આપણે સાક્ષી છે। સહકારીના જેવું શિક્ષણ પણ હું જોઈ રહ્યો છું। મારી કોલેજ ગ્રાન્ટેડ મળે માટે થઈને જો મારે જી હજૂરી કરવી પડે યા મને ફલાણું મને ઢીકનું મને પરવાનગી હા ના આ બધું હોય તો પછી ફરિયાદ કરવાની બહુ જરૂર નથી। આમાં આપણે બહુ હાજર ન રહીએ ચાલો। એટલે આ ખાસ કહેવા માટે કે તમે જો કોઈ સૂચન કરવાના હોય ને આંદોલન કરવાના હોય પણ જો સરકારને ખબર પડશે ને મારી સંસ્થાને તકલીફ પડશે તો અહીં જમીન દશો ચાલશે બધા નહીં રહો તો વાંધો નહીં પણ જો રહેવાનું હોય તો સામી છાતીએ ફરિયાદનો કોઈ મતલબ નથી। આ આંદોલન કરી લોકોને કહેવું પડશે કે આ નકામા લોકો શિક્ષણનો દાટ વર્યો છે એમાં તમારું મારું નહીં પણ નવું જનરેશન આખું ખતમ થઈ જવાનું। એટલે ચિંતા જો કરવાની હોય તો આનાથી પર ઉઠીને સહકારી જેવું 50-50 નહીં બે હાથ મિલાવવાના ઓલિયોના હરખા નહીં એક જ બાજુ વન સાઇડેડને સામે સરકાર સામે જે સરકારે આપણી કોલેજ સ્કૂલ કે જે હોય એના પર લોક લગાવવો તો લગાવે બહુ ચિંતા નહીં કરવી જોઈએ એવી માનસિકતા હોય તો હિંમતથી આમાં વિશ્લેષણમાં બધામાં ભાગ લેજો અને સૂચન કરજો। સૂચન કરતાં પહેલાં ખાલી સૂચન નહીં કરતા। કરશનભાઈ કે અર્જુનભાઈ કોંગ્રેસ એવું કરે શું કરે એટલે સરકાર લાવો એ કરો તો આ બધો જવાબ એનો સરકાર છે અને શિક્ષણ ક્ષેત્રવાળા લોકો ધારે કરી શકે પરિવર્તન એ તો ત્યાં તો આપણે કશું હોતું જ નથી અને એટલે એ ખાસ એ મુદ્દો કહેવા માટે કે જો આમાં આંદોલન કરવાનું હોય તો તનમન ધનથી પૂરી તાકાતથી લાગવાની ગણતરી હોય તો આખા દેશમાં આ સરકાર એક્સપોઝ થશે। બાકી તો રૂટીનમાં જે કંઈ કાર્યક્રમ કરી હશે આમાં પાર્ટીને થોડી બેકગ્રાઉન્ડમાં રાખેલી આમંત્રણમાં કોઈને એવું લાગે નહીં કે આ પણ આખું ઉપાડવાનું છે એ આઈડિયોલોજીકલ બેઝ સાથે। આજે ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટ બધા ખતમ થઈ ગયા જે બધા પૂરા થઈ ગયા અને ધીરે ધીરે જમીન પણ વેચાઈ જશે ખબર નહીં પડે યા કોઈ પ્રાઇવેટ ટ્રસ્ટો બનીને મજા કરશે એટલે એ બધું જ ભેગું છે અને એ ધ્યાનમાં રાખીને આંદોલનનો વિચાર કરજો એ ખાસ મુદ્દો કહેવો છે એટલે હું ત્યાં જઈને બપોર પછી આવી જઈશ। બધા મિત્રો આભાર। સોરી।